તો આ તરફ જૂનાગઢની બાટવા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ચૂંટણી પહેલા જ ભાજપે નગરપાલિકા જીતી લીધી છે। 24માંથી 15 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના 15 ઉમેદવારો કે જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે અને ચૂંટણી પહેલા જ ભાજપે નગરપાલિકા જીતી છે। 24માંથી 15 બેઠક પર ભાજપના જે ઉમેદવારો છે કે જે બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના 15 જેટલા ઉમેદવારો કે જેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું અને હવે 24માંથી 15 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ભાજપનો ભગવો લહેરાયો છે। આજરોજ જૂનાગઢ જિલ્લાની બાટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં બાટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે।